ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એનું આપણે યુનિટ 6 હવે ચાલુ કરીએ. આઈ લવ યુ ટીચર. શિક્ષકને પ્રેમ કરવું. જે આપણા ગુરુ હોય, જે આપણા શિક્ષક હોય, ટીચર હોય, એને આપણે ઘણી રીતે પ્રેમ કરી શકતા હોઈએ. જેમ કે આપણને નવું નવું શીખવાડે, દુનિયામાં કેમ આગળ વધવું એ રીત ભાતો શીખવાડે. એટલે ટીચર જે છે એ એકદમ મહાન કહેવાય. આપણે બધાએ એને પ્રેમ કરવો જોઈએ. આ એક બહુ સરસ મજાની સ્ટોરી છે, જેમાં એક છોકરી હોય હેલન કેલર નામની. એ છોકરી આંધળી પણ હોય અને બહેરી પણ હોય. હવે કઈ રીતના એની ટીચર આપણી દુનિયામાં કનેક્ટ કરાવે છે, એ સુંદર મજાની સ્ટોરી ઈ છોકરીના શબ્દોમાં અહીંયા લખેલી છે. સ્ટોરી ચાલુ કરીએ. હેલન કેલર became deaf and blind when she was very young. હેલન કેલર નામની એક છોકરી હતી. ઈ બહેરી, ડેફ એટલે બહેરું, બ્લાઇન્ડ એટલે આંધળું, આંધળી અને બહેરી હતી. ક્યારે? તો કે ઈ બહુ યંગ હતી, એટલે કે બહુ નાની ઉંમરમાં એને આંધળાપણ અને બહેરાપણું આવી ગયું હતું. સિન્સ શી વોઝ ડેફ, જ્યાં સુધી ઈ બહેરી હતી, શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, જ્યાં સુધી એ બહેરી હતી ત્યાં સુધી બોલતા પણ ન શીખી. હવે સ્વાભાવિક છે, આપણે સાંભળીએ નહીં તો કેમ ખબર પડે કે કયા વસ્તુને શું કહેવાય. નાનું જે છોકરું હોય ને એ જેટલું સાંભળે એટલું જ વધારે શીખે. પણ આ તો બિચારી સાંભળી જ નહોતી શકતી, એટલે શીખે કઈ રીતે, બોલતા કઈ રીતે શીખે. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. વરીડ એટલે ચિંતામાં હોવું, ચિંતિત હોવું. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ. એટલે એના માતા પિતા જે હતા એ ખૂબ જ દુઃખી હતા, ચિંતામાં હતા. ધેન they found Miss Sullivan, a teacher for the deaf and blind. પછી એણે એક ટીચરની શોધખોળ કરી, છાપામાં જાહેરાત આપીને કે કોઈ પણ એકાબીજીના કોન્ટેક્ટ થ્રુ કે એમ કોઈ પણ રીતના એમ એણે એક મિસ ગોત્યા. મિસ જે એનું નામ હતું મિસ સુલિવાન. જો એના ટીચરનું નામ યાદ રાખજો, મિસ સુલિવાન, કે જે ટીચર હતા આંધળા અને બહેરા લોકોના ટીચર હતા. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ. એણે હેલનની પૂરેપૂરી લાઈફ બદલી નાખી. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. જો મેં પહેલાં શરૂઆતમાં જ કીધું ને સ્ટોરીની, કે અહીંયા એણે પોતાના શબ્દોમાં જ એણે પોતાનું સ્ટોરી આખી લખી છે. હર ઇઝ એન એકાઉન્ટ. અહીંયા એક એવું ખાતું એણે લખ્યું છે, એક અહેવાલ એવો લખ્યો છે કે જે એના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો, જેનાથી એની પૂરેપૂરી જિંદગી બદલાઈ ગઈ. હવે સ્ટોરી ચાલુ થાય છે. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. મને હજી યાદ છે. રિમેમ્બર એટલે યાદ છે, યાદ કરવું. મને હજી યાદ છે 1887ની ઈ સવાર. ધેટ મોર્નિંગ, તે દિવસની સવાર. આઈ વોઝ જસ્ટ 7 years of age then. ત્યારે મારી ઉંમર લગભગ 7 વર્ષની હતી. હું માત્ર 7 વર્ષની હતી ત્યારે, એવું હેલન કેલર કહે છે. માય ટીચર એની સુલેવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. તે દિવસે એના જે ટીચર હતા એ એને ત્યાં એના ઘરે આવ્યા હતા. કેમ ટુ અવર હાઉસ એટલે કે એ કમનું ભૂતકાળનું રૂપ છે. કેમ ટુ અવર હાઉસ, એ અમારા ઘરે આવ્યા હતા. નેક્સ્ટ ડે, બીજા દિવસે, શી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. પછી બીજા દિવસે શું થયું? તો કે લેડ મી ઇન ટુ હર રૂમ. લેડ એટલે લઈ જાઓ, લેડ મી ઇન ટુ હર રૂમ, એના રૂમમાં એને લઈ ગયા. મિસ સુલિવાન એને એના રૂમમાં લઈ ગયા અને એને ડોલ આપી. ડોલ તો તમને બધાને ખબર જ હશે કે નાની ઢીંગલી હોય એને ઇંગ્લિશમાં ડોલ કહેવાય. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. વાઇલ એટલે થોડા સમય માટે. થોડા સમય માટે એ એની સાથે રમી. પ્લેડ, પ્લેનું ભૂતકાળનું રૂપ છે. પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ, હું થોડા સમય ઈ ઢીંગલીની સાથે રમી. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન માય પામ. પામ એટલે હથેળી. મિસ સુલિવાન જે હતા એણે જે આ હેલન કેલર હતી એની હથેળીમાં કંઈક મૂવમેન્ટ કરી આંગળીઓથી. ફિંગર એટલે આંગળી, મૂવમેન્ટ એટલે હલચલ કરવી. એણે એની હાથ ઉપર કંઈક દોર્યું કે કંઈક લખ્યું, એમ ટૂંકમાં મૂવમેન્ટ કરી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. આ બહુ એક આહલાદક, એકદમ રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર્સ. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ, એને તો એમાં રસ જાગી ગયો. આ જે છોકરી હતી હેલન કેલર, એને આ રમત ખૂબ મજા આવી અને એણે નકલ કરવાની શરૂ કરી. ઇમિટેટિંગ એટલે એની નકલ કરવાની શરૂ કરી. જેમ એના ટીચર એના હથેળીમાં લખતા હતા
એમ આ પણ ટીચરની હથેળીમાં ફિંગરથી પોતાની આંગળીઓથી લખવા લાગી. When I finally succeed in doing that correctly, I was thrilled. જ્યારે એને આ હરખી રીતે કરતા શીખી ગઈ, એકદમ મસ્ત રીતે એને એના ટીચરની નકલ ઉતારવાની શીખી લીધું, ત્યારે એને એકદમ મજા આવી ગઈ. thrilled એટલે ખૂબ જ એને ગમ્યું. I didn't know that I was spelling doll. ઈ ત્યારે ઈ વસ્તુ જાણતી નહોતી કે હું કરું છું એમ. એણે પોતાની હથેળીમાં ડોલનો સ્પેલિંગ લખ્યો. Some days later, થોડા દિવસો પછી, we were walking in our ગાર્ડન. ઈ લોકો હાલતા હતા, વોકિંગ કરતા હતા. ક્યાં? તો કે એના ગાર્ડનમાં. સડનલી એટલે કે તરત જ એકાએક માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. એકાએક મારા જે ટીચર હતા એણે મારો હાથ જે છે એ અંડર એટલે કે નીચે, વોટર ટેપ એટલે નળ જે ખુલ્લો નળ હોય એની નીચે મારા શિક્ષકે મારો હાથ રાખી દીધો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર ran over hand, she spelled WATER on my other palm. એક હાથ એણે જોવો, એક હાથ છે હેલન કેલરનો, એ એણે હાથ નળ નીચે રાખ્યો અને એ જે ઠંડા પાણીનો એકદમ ફ્લો હતો, ઠંડુ પાણી આવતું હતું, એ એના હાથ ઉપર પડ્યું. રેન ઓવર વન હેન્ડ એટલે એના એક હાથ ઉપરથી પાણીનો ધોધ પડતો હતો. she spelled એણે મારા હાથમાં પછી વળી પાછું કંઈક લખ્યું, WATER. વોટરનો સ્પેલિંગ એણે લખ્યો કે જેથી એ ઓળખી શકે કે આ પાણી કહેવાય. જો આ નાનકડી એવી શરૂઆત છે, એણે ડોલથી શરૂઆત કરી હતી. હવે તમે જોજો આ ક્યાં જઈને ઊભી રહે છે. WATER એવું એણે એના બીજા હાથમાં લખ્યું. We played this game every day touching different objects. ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુઓ. આ એને જે આ ગેમ રમવાની મજા આવી ગઈ હતી, એ ગેમ એ દરરોજ રમતા. એવરી ડે. કઈ રીતના? તો કે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ, અલગ અલગ વસ્તુને ટચ કરીને, અડીને. ઇટ અવેકન્ડ માય સોલ. અવેકન્ડ એટલે હું? જાગૃત થવું, સભાન થવું. આ જે ગેમ રમાતી હતી એના દ્વારા હું સભાન થઈ, જાગૃત થઈ. મારી આત્મા જે છે એ જાગૃત થઈ. સોલ એટલે આત્મા. આઈ કેમ ટુ નો that everything had a name. I came to know. કેમ એટલે કમનું ભૂતકાળનું સ્વરૂપ છે. પછી મેં જાણ્યું, પછી મને જાણ થઈ કે everything had a name. બધી જ વસ્તુના કોઈને કોઈ નામ હોય જ છે. Now each name gave birth to a new thought. થોટ એટલે વિચાર. હવે દરેક જે વસ્તુ એને કહેતા, એના હાથમાં હથેળીમાં બસ આમને આમ લખીને એને કહેતા. હવે એને ખબર પડી કે જેટલી વસ્તુ એ જાણે છે એટલા જ બીજા વિચારો. ગેવ બર્થ એટલે જન્મ આપવો. શેનો જન્મ આપે? તો કે એના મગજમાં અલગ અલગ નવા વિચારો એના મગજમાં જન્મ થવા લાગ્યા, એને નવા વિચારો આવવા લાગ્યા કે હા ભાઈ આ બધા વસ્તુના નામ છે. અને જેટલી વસ્તુ એ જોતી, જેટલાના નામ જાણતી, એ બધાથી એના મગજમાં એક નવો જ વિચાર ઉત્પન્ન થતો. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ એટલે કે હું જે કોઈ પણ વસ્તુ જે છે, વસ્તુ કે કોઈ પણ જગ્યાએ હું અડતી, ટચ કરતી, ત્યારે મને એવું લાગતું. સીમ્ડ એટલે લાગવું. થ્રોબ વિથ લાઈફ કે એ જીવંત છે, બધી વસ્તુમાં જીવ સમાયેલો છે, બધું સજીવ જ છે. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. વર્ડ એટલે દુનિયા, વર્લ્ડ કે ને દુનિયા, દુનિયાની સાથે એક કનેક્ટ થતી હતી. કઈ રીતના? તો કે થ્રુ ઓલ ધ વર્ડ્સ. થ્રુ એટલે દ્વારા. આ બધા શબ્દો દ્વારા હું દુનિયાની સાથે, દુનિયાની અંદર કનેક્ટ થતી હતી. મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. મિસ સુલિવાન હતા, એ દરરોજ સવારે એવરી મોર્નિંગ એને વોકમાં લઈ જતી. અને એ તે થોડું ઘણું નહીં, લોંગ વોક એટલે કે એક લાંબા હાલવા માટે જે એક લાંબો રસ્તો એણે પસંદ કર્યો હશે, ત્યાં લાંબા ટાઈમ સુધી ત્યાં હાલી શકતા. લોંગ વોક, એક મોટી વોકમાં જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારી પાસે એવા ઘણા બધા, આઈ હેવ અ લોટ ઓફ એટલે કે ઘણા બધા પ્રશ્નો હતા એને પૂછવા માટે. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ઇન ટર્ન she would talk into my palm as people talk into baby's ear. I would write something on her palm. ઈ જે હેલન કેલર છે, ઈ એની શિક્ષકના હથેળીમાં કંઈક
લખતી, અને બદલામાં ઇન ટર્ન એટલે કે એના બદલામાં શી વુડ ટોક ઇન ટુ માય પામ એટલે કે એ જે ટીચર હતા એ આ હેલન કેલરના હાથમાં એના જવાબમાં કંઈક લખતા. કઈ રીતના? તો કે એઝ પીપલ ટોક ઇન ટુ અ બેબીઝ ઇયર. આપણે નાના છોકરાને કેમ કોઈ વસ્તુ શીખવવી હોય કે સમજાવવી હોય તેના કાનમાં કહીએ, એને સમજાવીએ, એવી રીતના એ એના હાથમાં લખીને એને સમજાવતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. ક્યુરિયોસિટી એટલે હું આતુરતા, એકદમ જે મારા આમ ક્વેશ્ચન આન્સર હતા, મારી જે બધી માંગ હતી એ બધી મારા જે ટીચર હતા એ મને એનાથી સેટિસ્ફાઈડ કરાવતા, મને એનાથી તૃપ્ત કરાવતા હતા. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે અત્યાર સુધી એને કંઈ દુનિયામાં એટલી બધી કંઈ ખબર ન પડતી, એને કંઈ એટલો બધો રસ નહોતો. હજી તો નાની હતી ને, ઘણી નાની હતી, આંધળી હતી, કંઈ જોઈ ન શકતી, બેરી હતી, કંઈ સાંભળી ન શકતી, તો એને દુનિયાની તો શું ખબર પડવાની એમ. તો એને જે એની જે ટીચર હતી એણે એની ક્યુરિયોસિટીને સેટિસ્ફાઈડ કરી, એટલે કે એની જે જિજ્ઞાસા હતી, નવી નવી વસ્તુઓને જાણવાની જે ઈચ્છા હતી એને સંતોષતા. પછી નાવ એવરીથિંગ અરાઉન્ડ એટલે કે મારી આજુબાજુમાં જે કાંઈ પણ હતું વોઝ ફૂલ ઓફ લાઈફ, એ જીવનથી ભરેલું હતું, પ્રેમથી ભરેલું હતું, અને ગમત જોઈ એટલે આનંદથી પણ ભરેલું હતું. પછી એને એવું લાગવા મળ્યું ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. ડિફિકલ્ટ એટલે અઘરું. સેકન્ડ સ્ટેજ, જે બીજું જે સ્ટેજ હતો એને ભણવાનો જે બીજું રસ્તો હતો, બીજો તબક્કો હતો, એ વધારે એને શીખવામાં અઘરો લાગે એવો હતો. લર્નિંગ એટલે શીખવું. એ જે એનો બીજો તબક્કો હતો એ થોડોક અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ એટલે કે આ પણ આનો બેઝ એટલે કે પાયામાં રહેલી વસ્તુ, એના મૂળમાં એ જ વસ્તુ હતી કે મારે કોઈ પણ વસ્તુને ટચ કરવાની છે. એનું આપણી જે ટચ કરવાની ઇન્દ્રિયો હોય, જેમ કે આંગળીઓ છે, એનો જ ઉપયોગ કરીને આ મારે સેકન્ડ સ્ટેજ શીખવાનું હતું. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. હવે જો એ બીજા સ્ટેજમાં કઈ રીતે શીખે છે એણે કીધું. મિસ સુલિવાન જે હતા વુડ સ્પીક અ વર્ડ એટલે એક ઈ શબ્દ બોલતા. એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. પછી ઈ પૂછતા એને કહેતા. શું કહેતા? તો કે ઈ બોલતા. મિસ સુલિવાન જે હતા આ તો બોલતા શીખી ન શકતી અને આંધળી હતી, એટલે જોઈ ન શકતી કે એના હાથ કે હોઠ ફફડે છે કે એવું કાંઈ પણ. એટલે ઈ પોતાની આંગળીઓ જે હતી હેલન કેલરની, ઈ એના શિક્ષકના લિપ્સ ઉપર એને ફેરવતા. એન્ડ થ્રોટ સ્લોલી અને ગળામાં જે કંપન થતું હોય ગળામાં ત્યાં આગળ પણ એ ધીરેથી એને ફેરવતા. આઈ લર્ન ટુ સ્પીક થ્રો ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. આપણે જ્યારે બોલીએ ને ત્યારે આપણા ગળામાં જે વાઇબ્રેશન ઉત્પન્ન થાય ને એના દ્વારા, અને આપણા હોઠ ઉપર અડીને, લિપ એટલે હોઠ, આપણા એના ટીચરને કઈ રીતે શીખી? એના ટીચર જ્યારે બોલતા એના હોઠ ઉપર આંગળી ફેરવીને અને પછી ગળું જે જેમાં હલનચલન થતી હોય, જેમાં વાઇબ્રેશન થતું હોય, એને અડીને એના દ્વારા ઈ બોલતા શીખી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગેવ મી અ બોન્ડલેસ ડિલાઇટ. જ્યારે પણ મેં એટલે કે જ્યારે મેં અટર્ડ એટલે ઉચ્ચારો, જ્યારે મેં મારો પહેલો શબ્દ ઉચ્ચાર્યો, પહેલો શબ્દ હું બોલી, ત્યારે ઇટ ગેવ મી અ બોન્ડલેસ ડિલાઇટ. જ્યારે એને એનો પહેલો શબ્દ ઉચ્ચાર્યો ને ત્યારે એને અપાર આનંદ થયો. બોન્ડલેસ એટલે કે મર્યાદા વગરનું, બાઉન્ડ્રી વગરનું કહેવાય ને, બોન્ડલેસ બાઉન્ડ્રી બહારનું એટલે કે અપાર ડિલાઇટ એટલે આનંદ, અપાર આનંદ થયો હતો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે જો એ બગીચામાં રહેલા રમકડા જે હોય, ટોયઝ એટલે રમકડા, સ્ટોન્સ એટલે કે નાના નાના પથ્થર કે રેતી કે એવું કાંઈ હોય ને એની હારે, પછી વૃક્ષોની સાથે, ટ્રીઝ, અને પક્ષીઓની સાથે, બર્ડ્સ એટલે પક્ષી. એણે શરૂ કર્યું બધાની સાથે વાત કરવાનું. કોની સાથે? તો કે રમકડાની સાથે, કાંકરા અને પથ્થરોની સાથે, ઝાડવા સાથે, જે વૃક્ષો આવે એની સાથે, બર્ડ્સ એટલે કે પક્ષીઓની સાથે. ગાર્ડનમાં એણે વાતો કરવાનું ચાલુ કર્યું. નાના છોકરા હોય ને એને એકલા વાતો કરવી બહુ ગમતી હોય, એ માને પણ થયો. જેટલી વાતો કરશે એટલું એ શીખશે. એટલે ધૂળમાં રમવા દેવી ખૂબ જ જરૂરી છે. એટલે જો આ રીતે કાકરાનો એનો અહીંયા ઉચ્ચારણ થયું ને કે એ પાણાની હારે વાતો કરતી. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી
when I called her. જ્યારે મેં મારી બેનને બોલાવી એનું નામ લઈને, એની બેન ઈ છે ને એને બોલાવી અને એના બોલાવા પર ઓલી દોડીને આવી. રેન ટુ મી એટલે કે રન નું ભૂતકાળનું સ્વરૂપ છે રેન. જ્યારે એની સિસ્ટરને એને બોલાવીને ઓલી દોડતી આવીને ત્યારે ઈ એકદમ ખૂબ જ અમેઝડ એટલે કે આશ્ચર્ય અને ડિલાઇટેડ એટલે કે આનંદથી, આશ્ચર્ય અને આનંદથી ઈ ભરાઈ ગઈ. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. અને જે મારો કૂતરો હતો, એના ઘરમાં પાળીતો કૂતરો હોય છે, એ જે કૂતરો હતો એ ઓબેડ એટલે કે માનતો હતો. એને જે ઓર્ડર આપે ને, એને જે કમાન્ડ આપે ને કે તારે આમ કરી નાખવાનું છે, તારે તેમ કરી નાખવાનું છે, એ જે એને કમાન્ડ બધા આપતા હતા ને, ઓર્ડર આપતા હતા ને, એ બધા એના ફોલો કરતો હતો, માનતો હતો. આઈ વોઝ એબલ ટુ સ્પીક. ઇટ વોઝ અ મિરેકલ. હું બોલી શકતી હતી, હું બોલવા માટે સક્ષમ હતી. એ મારા માટે કોઈ ચમત્કારથી કમ નહોતું. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. હું સિરિયસલી જ્યારે ભણતી હતી, ગંભીરતાપૂર્વક જ્યારે હું ભણતી હતી ને, ત્યારે મને કામ કરવું છે એવું ન લાગતું. સીમ્ડ એટલે કે લાગવું. એને એવું લાગતું કે જાણે હું રમત જ કરું છું. એને બધી કામમાં, બધા એના જે સ્ટડીમાં, એને શીખવામાં જે કંઈ પણ આવતું એમાં એને એક રમત જ લાગતી. વેન એવર એનીથિંગ delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. જ્યારે પણ હું એને આવી રીતના ખુશ થઈ જાઉં ને એને આનંદપૂર્વક ને એમ જોતી ને, એને કંઈ પણ એવું મિસ સુલિવાન દેખાડતા કે કહેતા કે આને આ કહેવાય કે આને આ કહેવાય, એમ એને સમજાવતા, ત્યારે જે ઈ ખુશ થતી ને એની સામે મિસ સુલિવાન જે છે ને, ઈ પણ એની સાથે એમ જ વાત કરતા. કઈ રીતના? તો કે એ પોતે પણ એક નાની છોકરી હોય, લિટલ ગર્લ હરસેલ્ફ એટલે કે મિસ સુલિવાન પણ પોતે નાની એવી છોકરી હોય ને, એવી જ રીતના ઈ પણ એની સાથે વાતો કરતા. શી ટોટ સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. શી ટોટ એટલે એણે ઈ વિચાર કરતી હતી. જ્યારે પણ એને સાયન્સ જેવા, વિજ્ઞાન જેવા જે ઓલા સબ્જેક્ટ હોય એને ભણાવવામાં આવતા, ત્યારે એકદમ એને ઇન્ટરેસ્ટિંગ એટલે કે એને રસપ્રદ બનાવી દે અને એવી રીતે એને ભણાવતા એના જે ટીચર હતા ને એ, જેથી કરીને એને બધું જ રિમેમ્બર્ડ એટલે યાદ રહેવું, બધું જ એને યાદ રહી જતું. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. પછી હવે જો એ બીજો તબક્કો પૂરો થયો પછી શું કર્યું? ફાઇનલી કે અંતે મારા જે ટીચર હતા, મિસ સુલિવાન જે હતા, એ બિગેન એટલે કે એણે સ્ટાર્ટ કર્યું. શું સ્ટાર્ટ કર્યું? તો કે એને વાંચવાનું, લખવાનું શીખવતા એણે સ્ટાર્ટ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઝ લેટર્સ એન્ડ લેટર્સ ઓન રેડ વિથ બ્રેઇલ. એક લિપિ આવે, આપણે કેમ ભાષા કહેવાય, આપણે ગુજરાતીમાં લખતા હોય ને એ ગુજરાતી લિપિ, એમ એનામાં પણ લિપિ આવે. એક આંધળા બેરા જે લોકો હોય ને એ લોકોની માટે કાણા પાડેલી એક ઉપસાવેલી, કાણા ઉપસાવેલા હોય ને એને બ્રેઇલ લિપિ કહેવાય. એના થ્રુ અને જે લેટર્સ એ જે લખી શકતી એના થ્રુ એ લખતા શીખી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપ રાઇટર. એ શીખી ગઈ. કઈ રીતના શીખી? તો કે બે બાબતોથી. એક તો ઉપસેલા અક્ષર જે હોય એને જોઈ જઈને એને મહેસૂસ કરીને, એનો અનુભવ કરીને લખતા શીખી. અને બ્રેઇલ ટાઈપરાઇટર હોય એમાં એ ટાઈપ કરીને પણ લખતા શીખી ગઈ. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. જો એણે આ બધું કર્યું ને પછી એકદમ એજ્યુકેટેડ પર્સન બની ગઈ. બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન એટલે કે એ બહુ ખૂબ સારી રીતે ભણી, આવું બધું શીખી ગઈ, પછી એક એજ્યુકેટેડ માણસ બની ગઈ. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. એને પૂરતી જેટલી પણ તક મળે, એને એવી બધી જેટલી પોસિબલ તકો હોય એને બધી ઉપલબ્ધ કરાવવામાં આવતી. ધારો કે કોઈ પણ વ્યક્તિને અહીંથી શીખવું છે, ઘરે બેઠા શીખવું છે કે બહાર જઈને કાંઈ પણ, તો એની પાસે આજુબાજુમાં એવી વ્યવસ્થા કરી દેવામાં આવતી કે જેથી કરીને ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક અને પોસિબલ એટલે કે જેટલી શક્ય હોય એટલી તકનો એ લાભ ઉઠાવી શકે એની માટે એને બધી તકો ઊભી કરી દેવામાં આવી હતી. જે એની સક્ષમતા છે, જે એની એબિલિટીઝ છે, એબિલિટીઝ એટલે ક્ષમતાઓ, એની જે ક્ષમતાઓ છે એ બધી ડેવલપ કરી શકે, એ વધુને વધુ શીખી શકે, એની માટે એને બધી
પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ એને ડેવલપ કરાવવા માટે એને પ્રોવાઈડ કરી દેવાની હતી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને એણે જે હેલન કેલર છે એણે ખૂબ જ વધારે પડતો યુઝ કર્યો. શેનો? તો કે એને જે તકો મળી હતી એણે એ બધાનો સુયોગ્ય ફાયદો ઉઠાવ્યો અને જેટલી બને એટલો ફાયદો વધારે, મેક્સિમમ એટલે વધુમાં વધુ એણે એ તકોનો ફાયદો ઉઠાવ્યો. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. આત્મવિશ્વાસ. કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. ડેવલપ્ડ એટલે વિકાસ થવું, વધવું. એનામાં આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ. એ જે દેશમાં રહેતી હતી એના પ્રેસિડેન્ટને, એના જે મેઇન હોય ને, આપણે કેમ નરેન્દ્ર મોદી છે પ્રધાનમંત્રી, એમ એના પ્રેસિડેન્ટને પણ એ મુલાકાત એણે લીધી હતી, એને મળવા ગઈ. ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. જો એણે એ કીધું એ ક્યાં મળવા ગઈ હતી, તો કે ભાઈ ક્લીવલેન્ડ. એ ક્લીવલેન્ડમાં એના પ્રેસિડેન્ટ જે છે એને મળવા ગઈ હતી. એના રાષ્ટ્રપ્રમુખનું નામ છે આ ક્લીવલેન્ડ. એ વ્હાઇટ હાઉસમાં ક્લીવલેન્ડને મળવા પણ ગઈ હતી. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, જ્યારે 1890માં 10 વર્ષની હતી ત્યારે આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. આ એક સ્કૂલનું નામ છે, ઇન્સ્ટિટ્યુશનનું નામ છે પર્કિન્સ. એને ત્યાં એમાં દાખલ કરવામાં આવી, એને ત્યાં એમાં એડમિશન લેવડાવવામાં આવ્યું. હિયર માય ટીચર એની સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. જે એની સુલિવાન હતા એને ત્યાં એણે ભણાવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન્સ હિયર. બીજા જે આંધળા બાળકો હોય ને એની સાથે એને ફ્રેન્ડશિપ થઈ ગઈ, દોસ્ત થઈ ગયા, મિત્રો બની ગયા. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર. જેની એકાંત હતી, એનું એકલતા હતી એ દૂર થઈ ગઈ, ડિસઅપિયર થઈ ગઈ, અદ્રશ્ય થઈ ગઈ એમ. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. જે એની પ્રોગ્રેસ હતી, જે ભણવામાં એનો જે જીવ લાગતો હતો એ પણ ઇમ્પ્રુવ થઈ, આગળ વધી એમ. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. જો એ સ્કૂલમાં એ શું શીખી, તો કે લેટિન ભાષા શીખી, પછી જર્મન ભાષા શીખી અને એરિથમેટિક એટલે કે ગાણિતિક સંખ્યાઓ આવે ને, ગણિતમાં આવે ને જે કંઈ પણ નંબર હોય કે એવી રીતના એ ગાણિતિક ભાષા પણ એ શીખી. ઇન 1896 1896માં આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન માસાચુસેટ્સ. માસાચુસેટ્સ છે ને એ એક યંગ લેડીઝનું એક આખું સ્કૂલ છે. માસાચુસેટ્સમાં એક કેમ્બ્રિજ નામની એક સ્કૂલ છે, ત્યાં એણે એડમિશન લીધું. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઇક મી who was blind, deaf and could barely produce sound for communications. આ એક ખૂબ પ્રસિદ્ધિ કહેવાય, કાર્ય સફળતા કહેવાય. કોની માટે? કે જે છોકરી પોતે આંધળી છે, બ્લાઇન્ડ એટલે કે આંધળી, બહેરી છે અને એને આગળ વધવાની પણ એને જે ક્ષમતા છે એ વધારે છે, તો એવી છોકરીઓ માટે આ એક ખૂબ સારું એવું કોમ્યુનિકેશન છે એમ. આઈ બિગેન રાઇટિંગ. બિગેન એટલે શરૂ કરવું. એણે શરૂ કર્યું શું? તો કે રાઇટિંગ પોયમ્સ એન્ડ સ્ટોરીઝ. એણે કવિતા અને વાર્તાઓ લખવાનું ચાલુ કર્યું. શોર્ટલી, થોડા સમયની અંદર જ તે બિફોર માય એક્ઝામિનેશન. એક્ઝામિનેશન એટલે પરીક્ષા, એક્ઝામ કહેવાય ને આપણે ટૂંકમાં, પરીક્ષાના થોડાક દિવસો પહેલા, એની પહેલા જ તે આઈ લોસ્ટ માય ફાધર. એણે એના પિતા ગુમાવ્યા. ઓલ્ધો, તેમ છતાં પણ ઇમોશનલી ડિસ્ટર્બ. એ પછી તો એ સ્વાભાવિક વાત છે, માનસિક રીતે તો એ અપસેટ થઈ જાય, ઇમોશનલી ડિસ્ટર્બ થઈ જાય. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. એમ છતાં પણ એ ડિસ્ટર્બ થઈ ગઈ હતી મગજથી, એ માનસિક રીતે એ અપસેટ થઈ ગઈ હતી, એમ છતાં પણ એણે એની પરીક્ષા ખૂબ સારી રીતે આપી. એણે એનું બેસ્ટ આપ્યું એમાં. માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. તમે જ્યાં પરીક્ષા દેવા જાઓ ને એને એક્ઝામિનેશન હોલ કહેવાય. એના જે ટીચર હતા ને એ કંપની એટલે શું કે સાથે નહોતા જઈ શકતા, એને કંપની નહોતા દઈ શકતા, એ એની સાથે નહોતા જઈ શકતા ત્યાં હોલમાં. ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર્સ. ધેર અ ટીચર, ત્યાં એક શિક્ષક હતા કે જે જોડણીઓ લખતા. સ્પેલ્ડ આઉટ, સ્પેલ્ડ એટલે જોડણીઓ, શબ્દો લખે ને એના હાથમાં, જો ક્વેશ્ચનના રૂપમાં એ સવાલ જે છે એ જે ત્યાં ટીચર હોલમાં હતા એ એના હાથમાં સવાલ લખતા, હેલન કેલરના. અને
વળતા જવાબમાં ઈ એના આન્સર પણ લખતી, એના જે જવાબો હોય ઈ પણ એના હાથમાં ઈ લખતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર એટલે જાહેર કરવું. જ્યારે એનું પરિણામ, રિઝલ્ટ એટલે પરિણામ જ્યારે એનું જાહેર થયું ત્યારે આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ. એને એ જાણીને, એ સાંભળીને, હિયર એટલે કે સાંભળીને ખૂબ ખુશી થઈ કે એ બધા જ વિષયોમાં, બધા જ સબ્જેક્ટમાં પાસ થઈ ગઈ છે. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900ની સાલમાં એને જ્યારે પહેલો દિવસ હતો રેડક્લિફ નામની કોલેજમાં, એ એને હજી યાદ છે. આઈ રિમેમ્બર એટલે કે મને હજી યાદ છે 1900ની સાલમાં રેડક્લિફની કોલેજમાં એનો પહેલો દિવસ. આઈ ન્યૂ ધેર વેર અ ચેલેન્જીસ ઇન માય વે બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. હું જાણતી હતી કે અહીંયા ચેલેન્જીસ મને ખૂબ મળવાના છે, મારી સામે નવી નવી મુશ્કેલીઓ, સમસ્યાઓ મારી સામે આવશે જ તે, પણ હું ઈગર એટલે કે આતુર હતી, ખૂબ આતુર હતી, હું ખૂબ આતુર હતી એને પૂરું કરવા માટે. એના ઉપર જે ચેલેન્જીસ હોય એને હું હાસિલ કરવા માટે, એને હરાવવા માટે હું ખૂબ આતુર હતી. ધ પ્રોફેસર્સ લુક્ડ ફાર અવે એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. જે પ્રોફેસરો વાત કરતા ને એ કેવું લાગતું એને, તો કે ભાઈ લુક્ડ ફાર અવે કે જાણે એનાથી ખૂબ દૂર હોય. અને કેમ, જાણે કે ટેલિફોનમાં એટલે કે ફોનમાં, આપણી પાસે મોબાઈલ ફોનમાં કોઈ વાત કરતો હોય ને કેમ ધીરો અવાજ સંભળાતો હોય, એમ જેમ એને એવું લાગતું કે એ ખૂબ દૂરથી મારી સાથે વાત કરે છે એમ. ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. એ જે અહીંયા એને ભણાવવામાં આવતું ને, જે લેક્ચર લેવામાં આવતા ને, એ એની જોડણીઓ, એના શબ્દો ને એ બધું છે ને એની હથેળીમાં લખી નાખતી, જેટલું બને એટલું જલ્દીથી, રેપિડલી એટલે શક્ય, એઝ રેપિડલી એઝ પોસિબલ, જેટલી ઝડપથી લખી શકતી હોય ને, જેટલું પોસિબલ હોય ને એટલી ઝડપથી લખી નાખતી એના હાથમાં. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. જ્યારે એ ઘરે જતી ને ત્યારે એને જે કાંઈ પણ યાદ હતું ને એ નોટ ડાઉન કરતી. કેમ આપણે બુકમાં કેમ લખતા હોય, ધારો કે તમને કંઈ ક્લાસમાં શીખવાડ્યું હોય કે ભાઈ આ આઈએમપી ક્વેશ્ચન આન્સર છે, તમે યાદ કરી લેજો, પછી તમે બુકમાં ઘરે આવીને પાછા બુકમાં લખી નાખો, જેથી કરીને તમને ભૂલાય પણ નહીં અને એક વખત લખવાથી તમને ફરી વખત એનું રિવિઝન પણ થઈ જાય. એમ આને પણ જેટલું પણ યાદ રહેતું ને એ બધું એ ઘરે આવીને લખી નાખતી, નોટ ડાઉન કરી નાખતી. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. હિયર એટલે હવે મેં શરૂઆત કરી. શું શરૂઆત કરી? તો કે મારી જિંદગી વિશે, મારી લાઈફ વિશે લખવાની શરૂઆત કરી. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર. નોર્મલ ટાઈપરાઇટરમાં અને બ્રેઇલ લિપિમાં બંનેમાં એણે એની પોતાની બાયોપિક એટલે કે એની જે સ્ટોરી હતી એ એણે લખવાની ચાલુ કરી, એની કહાની ચાલુ કરી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી. જ્હોન મેસી નામનો જે માણસ હતો ને એના દ્વારા એનું પ્રકાશન કરવામાં આવ્યું, એડિશન કરવામાં આવ્યું. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903 એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. જે એણે સ્ટોરી લખી હતી, એની જે કહાની લખી હતી એ પબ્લિશ થઈ, જાહેર થઈ. કેમાં? તો કે મેગેઝિનમાં, જે ત્યાંનું એક પ્રકાશન હોય ને, મેગેઝિન હોય ને 1903માં, એ મેગેઝિનમાં ત્યાં એની સ્ટોરી જાહેર થઈ. અને આ માટે આઈ વોઝ પેડ ફોર ઇટ એટલે કે આ માટે એને પૈસા પણ ચૂકવવામાં આવ્યા. અમે ધ બ્લાઇન્ડ આર એઝ indebted to Louis Braille as mankind is to Gutenberg. ગ્યુટનબર્ગ છે ને એ એક માણસનું નામ છે. એ માણસ કોણ છે? એ ખૂબ મહાન માણસ થઈ ગયો કે એણે જે આ લિપિ, મેં તમને બ્રેઇલ લિપિ કીધી ને, ઉપસાવેલો કાણા, આપણે હોલ કાણા પાડીને જે લિપિ, હવે સ્વાભાવિક છે આંધળા લોકો હોય શબ્દો તો જોઈ નથી શકવાના, એટલે એની આંગળીઓ એ જે ટપકા પાડેલા હોય, કાણા પાડેલા હોય એની ઉપર ફેરવીને ઈ શબ્દો વાંચતા, એને બ્રેઇલ લિપિ કહેવાય. એ બ્રેઇલ લિપિ આ ગ્યુટનબર્ગ નામનો જે આ વ્યક્તિ છે ને એણે શોધી. એટલે આજે હેલન કેલર છે ને એમ કે છે કે અમે બહુ એના ઋણી છીએ, ઇન્ડપ્ટેડ એટલે કે એના ઋણી છીએ, એના આભારી છીએ કે એણે આ આટલી સરસ એક લિપિ બહાર પાડી. ઓન 28th June 1904
I graduated from the Radcliffe College. 28 જૂન 1904 એનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું. ક્યાંથી? તો કે રેડક્લિફ કોલેજમાંથી એણે એની ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. I felt proud that I became the first deaf blind person to earn Bachelor of Arts ડિગ્રી. એ પહેલી હતી એની કોલેજમાં કે જે આંધળી અને બહેરી હોવા છતાં પણ એને એની ડિગ્રી જે છે એ કમ્પ્લીટ કરી. I began to feel that I must educate people on ways to help the blind. મને એવું લાગવા લાગ્યું. શું ફીલ થવા લાગ્યું? તો કે મારે પણ જે માણસો છે, જે અંધજન હોય, આંધળા માણસો હોય, એને હેલ્પ કરવી જોઈએ, એને શિક્ષિત કરવા જોઈએ. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. પુઅર એટલે ગરીબ અને નેગ્લેક્ટેડ એટલે જે ઉપેક્ષિત હોય ને, જે એટલા બધા આમ સક્ષમ ન હોય, જેની પાસે એટલા પૈસા ને એવું ન હોય, એવા આંધળા માણસોને હેલ્પ કરવા માટે એનો પહેલો પ્રાઇમ ગોલ એટલે કે એના જીવનનો ધ્યેય બની ગયો. સ્પ્રેડ અવેરનેસ તો કે જે એને જાગૃત કરવા, માણસોને, જે આંધળા માણસો છે એને કઈ રીતે જાગૃત કરવા, એને એની જિંદગી કઈ રીતે જીવતા શીખવાડવું, એને એજ્યુકેશન દેવું, એની જિંદગીનો પહેલો ગોલ બની ગયો. ધેર ઇન્નેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. Their innate abilities. Innate એટલે શું? કે જે આપણે જાણતા ન હોઈએ, જે આપણે જાણતા ન હોય, આપણી અંદર શું શું ક્ષમતાઓ છે જાણતા ન હોય ને, અને જે આપણી ઇન્સ્પિરેશન છે, જે આપણી પ્રેરણાઓ છે, બધું એને જે જાગૃત કરવા માટેના એણે નિર્ણય લઈ લીધું. પણ એની માટે એને શું જરૂર હતી? આઈ હેડ ટુ રેઝ ફંડ્સ. મારે એને એવા ફંડ જોઈતા હતા. સ્વાભાવિક છે, આવો નિર્ણય તમે લઈ લ્યો, પછી અંદર પૈસાની જરૂર પડે, જગ્યાની જરૂર પડે, શિક્ષકોની જરૂર પડે. એટલે આ બધું જે ફંડ ને બધું ઊભું કરવામાં ખાલી એની લાઈફ માટે નહીં, સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ. સસ્ટેન એટલે વિતાવવું, પોતાની લાઈફ જે વિતાવી હોય એની માટે નહીં, પણ એને જે આ લોકો છે કે જે આંધળા છે એની જિંદગીમાંથી રિમૂવ ડાર્કનેસ એન્ડ મિસ સિરીઝ, અંધકાર અને મિસ સિરીઝ એટલે દુઃખ જે છે એ દૂર કરવા માટે એને પ્રોજેક્ટ ચાલુ કરવા જોઈએ. જે આંધળા માણસો છે એને હેલ્પ કરવા માટે આવા બધા અલગ અલગ પ્રોજેક્ટ એણે ચાલુ કરવા જોઈએ, એવું એણે એક ધ્યેય નક્કી કરી નાખ્યું. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન્ડ ફ્રોમ માય ટીચર એની. એણે જે કાંઈ પણ એની ટીચર આગળથી મેળવ્યું છે, એની જે મિસ સુલિવાન ટીચર છે ને, એને સુલિવાન, એની પાસેથી જે કાંઈ પણ મેળવવું છે એ એને બીજાને આપવું જ જોઈએ, એવું એને સ્ટ્રોંગલી ફીલ થવા લાગ્યું. આઈ કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ. હવે જો એના દુઃખમાં એના જીવનમાં એક દુઃખ આવ્યું. ડાર્ક ક્લાઉડ એટલે આમ તો કાળું વાદળ એવું થાય, પણ આપણે એમ કહેવાય કે એના જિંદગીમાં એક કાળું વાદળું આવ્યું, એક ચિંતા આવી, એક મોટી સમસ્યા આવી, અને એ રિયલી ડીપલી કન્સર્ન્ડ એટલે કે ખૂબ ઊંડાણપૂર્વક ચિંતિત હતી. માય ટીચર્સ આઈ સાઇટ વોઝ વર્સેનિંગ ડે બાય ડે. એના ટીચરની જે જોવાની ક્ષમતા હતી, આઈ સાઇટ હતી, એ નબળી પડતી ગઈ, ઘટતી ગઈ. દિવસે ને દિવસે એની જે ટીચર હતી એને આંખે ઓછું દેખાવા મળ્યું. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી. અને પરિણામ સ્વરૂપે ક્લિયરલી જોઈ નહોતી શકતી, ચોખવટ એકદમ ચોખ્ખું જોઈ નહોતી શકતી. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. પણ એ એકદમ હિંમતવાળા હતા એની પ્રોબ્લેમની સામે લડવા માટે, એ પૂરતા હિંમતવાળા હતા. બટ આઈ વોઝ સોરી બીકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ. બટ આઈ વોઝ સોરી, હું સોરી ફીલ કરું છું. શું કામ? કેમ કે એણે જે છે એ હીડ એટલે કે ધ્યાન રાખવું, પોતાની જાતનું ધ્યાન રાખવું. એણે મારી જાતનું ધ્યાન રાખવા માટે, મને આગળ વધારવા માટે એણે પોતાની જરાએ પણ જરીક જેટલી તે કાળજી ન લીધી. હીડ એટલે કાળજી લેવી. એણે એના પ્રોબ્લેમ્સ વિશે એણે જરીકે ન વિચાર્યું. ઇન્સ્ટેડ શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી.
ઈ એની જાતિ વિશે વિચારવા માટે એના બદલે ઇન્સ્ટેડ એટલે એની બદલે કન્ટિન્યુ ટુ હેલ્પ મી, એણે આ જે છોકરી જે છે એને હેલ્પ કરવાનું ચાલુ રાખ્યું. હેલન કેલરને એણે સતત એને હેલ્પ કરવાનું ચાલુ રાખ્યું. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. 1935માં એના ટીચરે એની જે આંખો હતી સંપૂર્ણ રીતે ગુમાવી દીધી અને એ પણ આંધળા થઈ ગયા. શી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી. એણે એની આંખો જે છે એની ટીચર જે હતી એની સુલિવાન એની આંખો હેલન કેલર માટે એણે સેક્રિફાઈસ કરી દીધી. એણે એનું બલિદાન આપી દીધું કે ઈ મારી આંખોનું કંઈ વાંધો નહીં, હાલો મારી આ જે છોકરી છે એની સ્ટુડન્ટ છે ઈ આગળ વધતી હોય, એણે એની જાતની ધ્યાન આપ્યા વગર હેલન કેલરમાં એટલું ધ્યાન આપી દીધું કે એમાં એની આંખો પણ એણે બલિદાન આપી દીધી. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. આ કેટલું ભવ્ય મહાન બલિદાન કહેવાય. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી ટુ લર્ન આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. જો એણે મને પ્રોત્સાહન ન આપ્યો હોત, સપોર્ટ ન કર્યો હોત, તો આજે હું કાંઈ પણ શીખી ન હોત અને આ જે જિંદગી છે એની એક સુંદર એક મજાની એક વિશ્વ છે એ વિશ્વને હું જોઈ પણ ન શકી હોત, એને માણી પણ ન શકી હોત, એને હું બિલકુલ એન્જોય ન કરી શકી હોત. એમ આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું મારી જાતને એની વગર, એના ટીચરની વગર એને હું કલ્પના પણ ન કરી શકું. હું મારી જાતને એમનાથી અલગ ન વિચારી શકું. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. મારું હાર્ટ જે છે, મારું હૃદય જે છે એ હંમેશા એટલું જ કહે છે આઈ લવ યુ ટીચર. ગુરુજી, હું તમને ખૂબ પ્રેમ કરું છું. જો તમે મારી એટલી કેર ન કરી હોત, મને એટલો ભણાવ્યો ગણાવ્યો ન હોત, મને એટલું શીખવાડ્યું ન હોત, તો હું આ કાંઈ પણ શીખી ન શકત. આ વિશ્વમાં હું બહુ પાછળ રહી જાત. અહીંયા આ સ્ટોરી પૂરી થાય છે. આના ક્વેશ્ચન આન્સરનો પણ એક વિડીયો આવશે કે જેમાં તમને જે કંઈ પણ ક્વેશ્ચન આન્સર હોય એ અમને કમેન્ટમાં જણાવજો, પછી અમે એના આન્સર્સ તમને આપશું. થેન્ક યુ.